ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશનના કારણે ચોમાસાના આગમન પહેલા ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે। સુરતમાં આરોગ્ય વિભાગે 27,381 લીટર શંકાસ્પદ તેલ ઝડપી પાડ્યું છે। ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે રેડ પાડીને આ તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો હતો, કેમ કે લગ્નમાં જાન વિદાય થવાની તૈયારી હતી તે દરમિયાન અચાનક વાવાઝોડા સાથે વરસાદથી લગ્ન મંડપ તૂટી પડ્યો હતો। અમેરિકી સાંસદના નીચલા ગૃહે વન વિભાગ બ્યુટીફુલ બિલ એક્ટને પસાર કરી દીધો છે। 1116 પાના ધરાવતા આ કાયદામાં સીમા સુરક્ષા કર અને ખર્ચની દ્રષ્ટિએ ટ્રમ્પની નીતિઓની ઝલક જોવા મળે છે। सांगलीની વિંગહામબાગ પોલીસે મંગળવારે રાત્રે MBBS વિદ્યાર્થીની પર ગેંગ રેપના આરોપસર 3 લોકોની ધરપકડ કરી છે। યુપી સરકાર પોલીસ કર્મચારીઓ માટે એવી હેલ્મેટ ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છે જે હેલ્મેટ હૈદરાબાદની કંપની જર્સે બનાવી છે। ઓપરેશન સિંદૂર અને ભારતની આતંકવાદ વિરુદ્ધની નીતિને વિશ્વ સમક્ષ પહોંચાડવા માટે 7 પ્રતિનિધિ મંડળો વિવિધ દેશોમાં મોકલવામાં આવ્યા છે। શશી થરૂરે શુક્રવારે કહ્યું કે દેશ આતંકવાદ સામે ચૂપ રહેશે નહીં। UNSCની બેઠકમાં ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરીને જોરદાર હુમલો કર્યો છે। આ બેઠકમાં નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા થઈ રહી હતી। મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળ શ્રી ક્ષેત્ર શનિ સિંગણાપુર મંદિરમાં મુસ્લિમ કર્મચારીઓની નિમણૂકનો વિવાદ વધ્યો છે। 21 મેના રોજ મુસ્લિમ કામદારો મંદિરમાં કામ કરી રહ્યા હતા। અમેરિકાના એક પ્રાદેશિક જજે શુક્રવારે ટ્રમ્પ તંત્રના આ નિર્ણય પર બ્રેક લગાવી દીધી હતી। હાર્વર્ડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પાત્રતા રદ કરી દેવામાં આવે।